ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં છો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 5:30. આજે છે સન્ડે અને આજે સન્ડે અમે લોકો ઘરે જ હતા અને અહીંયા છે ને કાર વોશ થઈને આવી ગઈ છે સરસ મજાની. અને અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે એણાસણ દર્શન કરવા માટે. દર્શન કરીને પછી અમે લોકોને જવાનું છે ડીમાર્ટમાં, કેમ કે ઘણા દિવસથી પ્લાનિંગ કરી રહ્યા છે બટ પોસિબલ થતું નથી બિકોઝ ઓફ નિકેશ. હેલો, હાય, ગુડ મોર્નિંગ. આ ટી શર્ટ બી આખી પલળી ગયું તમારું. કઈ વાંધો નહીં, મોડું ધોવા અમને મોડું ધોવામાં. ઓકે, સો આજનો તમારો સન્ડે કેવો રહ્યો? મસ્ત મજાનો, આમ આરામદાયક, આરામવાળો રહ્યો. યસ. તો હેલો નિશી, હાય, સે હાય નિશુ. હેલો મમ્મી. મજામાં. હેલો. હાય, હેલો. શું થયું બેટા? થાર બતાવ. હે, આજે કહું ફાઇનલી આજે નક્કી થયું છે ડીમાર્ટ જવાનું. કેટલા ટાઈમ પછી? લગભગ અઠવાડિયાથી કે કરું છું ડીમાર્ટ લઈ જા, ડીમાર્ટ લઈ જા. જવાતું નથી. અને આજનો સન્ડે મારો પણ એવો જ રહ્યો, આરામવાળો જ. અને મને છે ને સવારે મતલબ ગળું દુખતું હતું શરદીના લીધે થઈને, અને ગળું એટલું બધું દુખતું હતું કે સવાર તો મને કંઈ ગમે એવું જ નહોતું લાગતું. પણ પછી બપોરે તાવ આવી ગયો અને થોડી વાર હું સૂઈ ગઈ અને ઉઠીને દવા લીધી અને અત્યારે ઘણું સારું છે. તો અત્યારે આપણે પહેલાં મંદિરે દર્શન કરવા જઈશું ને એના પછી જઈશું ડીમાર્ટ. આજે ઘણા દિવસો પછી ગાડી ધોડાવવાનો ટાઈમ મળ્યો છે. આજે જોઈ શકો છો તમે કેવી ચમકે છે આજે ગાડી. We're doing alright. When we are apart, we always do the same dance. Always on the fence, never making sense. I'm not. બહુ વાર લગાડી આવવામાં. 1000 કલાક થશે. બોલો શું કરું? શું એ રૂ લગાવ્યું એમ કે છે. લગાવ્યું? અચ્છા, હે ને બેટા? નિશુને આવું છે? બે લગાવ્યું જો. બે લગાવ્યું. કેટલા લગાયા? કયા કાનમાં છે? નિશુને આવવાનું છે બાબા? જે કવા છે ને આપણે જીમાં. સરસ મજાના દર્શન થઈ ગયા છે. નિશુ જેમાં કેવી રીતે ખોલ્યું બેટ તું? એને તું જે કેમ કરતો હતો? વાહ વાહ, બહુ દાયો દીકો થઈ ગયો છે. તિલક કર્યું? જો બધા નિશુનું તિલક જોઈ લેજો, હે ને? અને કેવા રહ્યા દર્શન? મસ્ત. ઘણા દિવસથી, ઘણા રવિવારથી સાઈડ નથી થતું. હા બેટા. હા, જો અહીંયા ટ્રેક્ટર આવ્યા ને નિશુ બતાવે. આજે છે ને ભીડ બી બહુ હતી. હા, સન્ડે તો ભીડ હોય જ છે, સાંજે વધારે ભીડ હોય. હા બેટા. હે, ટ્રેક્ટર છે બતાવ્યું હો મમ્માએ. કાં તો સવાર આવે, કાં તો બપોરે પછી આવે. બપોરે યસ, કાં તો સાંજે. રાત્રે આવે. ભીડ બહુ હોય. અહીંયા અમારા મોટા માણસ આવી ગયા છે. અલ્યા કેમેરાના બહુ ડખા છે યાર નિકેશ. सिखाना पड़ेगा अभी मुझे. तेरे को आवड़ता नहीं है. क्या करूँ, आ गया देखो. ये हमारे बड़े इंसान आ चुके हैं हमारे घर पे नहीं, हम आए हैं मासी के घर पे. देखो देखो ये कैमरा आज कितना एलिगेंस में आए, एलिगेंस. आज कैमरा कितना परेशान कर रहा है. देखो यहाँ पे मासी आ चुके हैं. તમે ઉપરથી પાછા આવો? હું નહીં જતી, મમ્મીને જોડે એટલે વાંધો નહીં. હાય, મજામાં? બસ મજા. તમે જણાવો. પકડો તો તોફાની. જલસા. કેમ તોફાન? સાહિબ આયા છે એમ ના આજે તમારા? સાહેબ આઈ થોડી વહેલા એટલે લઈને આવ્યા. ये ऐसे હાય હાય હાય, ખોલ્યું ખરી. અચ્છા, ખુશી થી પહેલી વાર આ છે ને સીટ હલી જાય ના. તું એ જાય ખુશી? હો હું જાઉં. ઉપડો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું જાવ તાર અમે જઈએ આમ. હા. શું ભાઈ? પચી બચ્ચા આમાં ખબર નહીં ગણિત ક્યાંથી શીખીને આયા? 25 50 તે પણ રાઈટ જ છે ને 25 50. હા, પણ એ જ તો કહું છું કે ક્યાંથી શીખીને આયા છે. એ તો વિચારવાની વાત છે ને. શું ભાભી છોકરાને કઈ શીખવાડવાની જરૂર જ નહીં, બધું ચાલશે. શીખીને જ આયા? શું મજા? મજા જલસા. હા 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 હા, સાચી વાત છે. એ વાત તો સાચી છે. શું કેવું બીજું કઈ નવા જૂની તમારા ઘટેવું નહીં ભયન છોકરામાંથી નવા જૂનું તો કઈ નહીં, શું હોય બસ ચેનલમાં રેસીપી બનાવે છે ભગવાનની દયાથી બધું ચાલ્યું છે. ભગવાન का ये सब कुछ है अभी. નીસુ જેસીબી આવ્યું જો. આ રહ્યું બેટા આ બાજુ જો. મેડમ શું જોવાનું છે? મેન્ટેન જોઈ મારી સાઈઝમાં એકેય નહીં આવતી. તમે વિચાર તો કરો. આ બધા ડબ્બા આમ જો, અહીંયા જો. જો ભાઈ એમ કે છે બોર્નવિટા પીવડાય. ભાઈ હારું છે બોર્નવિટા પીસ ને તમને તોલું વધી જશે. અરે એમ નહીં, પેલા તો ખાવાનું કર પેલા, પછી વીટી લેવા આવીશું એમ કર. સાચી વાત, ચલો સહી વાત, ચલો કામ સહી કરો તમારું. આવતા વર્ષે આવીશું. બાપરે આ માપ છે.
અહીં પાછી જો કઈ નહીં, આવતા વર્ષે શું ખાઈ પીને મસ્ત. તમારું ચામડા હે મારો લઈ લીધો નિશુ, એ નિશુ, શું લેવાનું હતું બેટા? કશું તારે શું લેવાનું હતું? એકા દોરો વોરો લઈ લઈએ ને 6 એનો નીસુ પાસે છે સોના દોરો શું વાત છે? લોકરમાં મુકાઈ દીધો છે એની મમ્માએ. હે ને બેટા? આવ્યો તો નહીં પડ્યો જ છે લોકરમાં જ મૂકવાનું હોય ને આ પહેરવા તો કોઈ નાખે શું કરવાનું કઈ ના ખોવાય. આને પહેરાઈ દઉં કાલથી બીજું શું તમારી દોરો લઈ લો હાલ જ પહેરાઈ દો શું લીધું તમે? કઈ લીધું નહીં આ ચેક બીજું શું લીધું? સોનાન પેન્ડલ પેન્ડલ લીધું? એટલે અમાર માટે નહીં ભાઈ એ તો લઈ આવશે તમને યાર. ના ના હું ક્યાં ના પાડું. તો ભાઈ ક્યાં ના પાડે છે? ઓલવેઝ આ જો તો દેર લગેગી ક્યું દેર લગેગી? લઈ લીધી ને? મારી સાઈઝમાં નથી લો, બહુ જાડી પણ રહી ડિઝાઇન ને. તો તે સિલેક્ટ કરી ને? હા, design બતાવી દેસ select. હવે બીજું કઈ ડિઝાઇન? બતાવો તો દેવાલે મને કઈ સાવાડી ફાઇનલ કરી છે મેં અને કેટલાની તમારા ચોંટાડી? લોકોને ચોંટાડી એટલે તમારે દેવાના નહીં હું દઈ દઈશ બરાબર એટલે- તમે ખાલી બહારનું સંભાળો બરાબર. બાકી હું બેઠી હોઉં બરાબર. અને ગાઈઝને કહી દઉં કે જો તમારા લોકોને બી શોપિંગ કરવી હોય તો દાગીના જ્વેલર્સમાં શોપિંગ કરવા આવજો અમારું રેગ્યુલર અમે અહીંયાથી જ લઈએ છીએ અને અને અમારા જો ભાઈ, નવા ભાઈને પણ customer કસ્ટમરને જોડાઈ દીધા છે. અને બીજા પેલા ભાઉભાઈ બી અમારે અહીંયા જ આવે છે હા. અને દેવલભાઈ જોડે છે ને અહીંયાથી શોપિંગ કરવાની હા ઓકે ડન Okay, done. બધા ડન કરી દેજો તો મેડમ પતી ગયું? વિડીયો કોલ બોલો માનો પતી ગયું બેટા? હા જીજુ? નિશુ બોલો માનવ અમારે માહિર નો માનવ બોલો ઓછી વળે વાત બધી રીતે. માનવ માલો ભાઈ છે છે ત્યાં મેં કીધું હમણાં મારો ભાઈ છે હે મારો ભાઈ છે એ હમનો દીકો છે મોતી મમ્મીનો કોનો દીકો છે ભાઈ કોનો માલો 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 ભાઈ છે માલો ભાઈ છે માલો ભાઈ છે અત્યારે ભાઈ આવ્યા છે ભાભી માટે નવો ફોન લેવા માટે, જે આપણે ગઈકાલ લીધો છે એ જ ફોન છે. સરપ્રાઈઝ આપી ભાભી? સરપ્રાઈઝ શું હવે તે કીધું એટલે લઈ લીધું. કઈ નહીં, ઓપન કરો ભાઈ, હાલો. ના ના કર દે ને ભાઈ તું હવે મ્યુઝિક મૂકવાનું વન મોર એડેડ એવું વન મોર એડેડ. આજ ભાઈના ખર્ચા ઉપર ખર્ચા હે ભાઈ? ખર્ચા ઉપર ખર્ચા. હા ભાઈ, આવી ગયો ભાઈ, અપલોડ થઈ ગયો. ભાભી ફાઇનલી તમારો ફોન લઈ લીધો છે. હું ના પાડતી હતી પણ લઈ હવે મસ્ત મસ્ત રેસીપી બનાવો. 5 મિનિટ થઈ 5 થી 7 મિનિટથી અમે ઉપર જઈને આવ્યા છે ત્યાં સુધી ફોન લેવાઈ ગયો પેમેન્ટ થઈ ગયું બધું થઈ ગયું મારા અને ભાભીનો સેમ ફોન થઈ ગયો કલર બી સેમ, ખાલી સ્ટોરેજનો ફરક છે થોડોક. એમનો 256 હશે હે ને પણ આપણે એટલી જરૂર જરૂર નહીં નથી. ને. હા બચ્ચા ભમ થઈ જઈશ ના ભમ થઈ જાય મમ્મી પક્યો છે લે જય શ્રી કૃષ્ણ શું કેમેરા રિપેર કરવા હા 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ હું બીમાર હતી ને તમારી મોટી બેને મને સોનાની ગિફ્ટ આપી. વાહ 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 સોનાની ગિફ્ટ મળે પણ બીમાર તો ના જ થવું બરાબર સોનાની ગિફ્ટ મળે તો બીમાર થવાનું ના થવાય ને તો બીમાર પછી? થવાય કે દાગીના માટે કે હું તો બીમાર થવાય છે. આ તો પડી છું ભગવાને રોગ આપ્યો હા તો બીમાર બરાબર પડ્યા એટલે પછી મોટી બેનની ફરજ હતી તો સોનાની ગિફ્ટ આપી. વાહ 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 આપવા આયા છે. સરસ છે ને તો તમારી બહેનો જેવી ક્યાંય બહેનો જોઈ ના જ મળે ને માની જગ્યાએ બેન જોવાની. તો શું માસી તબિયત પાણી કમ્પ્લેટ ને માસી હવે દવા ચાલુ ને દવા તો ચાલુ છે હવે દવા લેજો. રિપોર્ટ એક વખત કઢાઈ લઈએ એટલે આપણને શાંતિ ખબર થઈ પડે જાય ને દવા પૂરી જે મુખ્ય જે છે ને એક દવા એ મંગળવાર પૂરી થઈ જશે એટલે પછી બરાબર. આપણે રિપોર્ટ કઢાવીએ કે પાછું આ શું છે ને શું નહીં. ઓકે પાછું ઉલટોમાં આવે ને આપણે વધારે બીમાર પડવું હા એ છે ચેક કરાવી લેવું સારું આવ જેઠાણીજી કેમ છો અમારા માટે ગરમ ગરમ ફુલકા રોટલી બની રહી છે તો આવો જમી જાઓ બીજું શું આ બધા જમવા આવશે ત્યાં સુધી તો વાસી થઈ જશે ભાભી ના થાય વાસી અત્યારે બિહારી દઉં એ નહીં આ બધા આવશે ત્યાં સુધી બ્લોગ જોવા વાળા એ તો દાદો વાસી થઈ જાય ને ચલો માસી આવજો, જય શ્રી કૃષ્ણ, તબિયત સાચવજો. જમીન જાઓ તમે જમીન જાઓ ના ના આરામ કરો, આવજો. જય શ્રી આવજો માસા. આવજે ભાઈ, મળીએ, બાય. આવજો માસી.
ગાઈઝ તો અમે લોકો પહોંચી ગયા છે ઘરે અને જસ્ટ હું વ્લોગનો એન્ડ કરી રહી છું. આજનો દિવસ અમે આવી રીતે ટાઈમ સ્પેન્ડ કર્યો ફેમિલી સાથે અને તમારી સાથે પણ શેર કર્યો. ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવે છે કે તમારું ફેમિલી બહુ સરસ છે, તો થેન્ક યુ સો મચ બધાને. અને હું એવું ઈચ્છું છું કે બધાનું જ ફેમિલી આવું જ હોવું જોઈએ. તો છે ને કહેવાય ને કે લાઈફની જે બધી કહેવાય ને કે તમારી એક વીકનું જે પણ ટેન્શન હોય આ તે બધું જ રિલીઝ થઈ જાય અને બહુ જ મજા આવે. તો અમે લોકો તો બહુ જ એન્જોય કરીએ છીએ. અને ભાભીનો નવો ફોન આવી ગયો છે તો ભાભીને પણ કોંગ્રેચ્યુલેશન. તમને બધાના રેસીપી જોવાની બહુ મજા આવશે. અને આજે મેં એક મસ્ત મજાની ગોલ્ડ રિંગ લીધી છે કેમ કે ભાભીને લોકો લેતા હતા, પછી મેં જોઈને મને ગમી તો મેં પણ લઈ લીધી કેમ કે મારી પાસે એક બી હતી નહીં. તો પછી મેં કીધું કંઈ નહીં, ચલો તો લઈ લઈએ, આવશે કંઈક ઉત્તરાયણ પહેલાં. અને તમને લોકોને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.